गुजरात के वडोदरा में रोज किसी न किसी इलाके में गड्ढे पड़ने की घटना घटती रहती है। ऐसी ही एक घटना मांजलपुर में भी सामने आई है। वडोदरा के मांजलपुर में गीत बंगला निकट मथुरस फ्लैट के पास एक बड़ा सा गड्ढा पड़ गया है। करीब 6-7 फीट गहरे गड्ढे के चलते फिलहाल सड़क बंद करने की नौबत आई है। यह गड्ढा अप्रिय घटना को न्योता दे रहा है। ऐसे में जल्द से जल्द उसे भरने की आवश्यकता जताई जा रही है। आ माधवपुर रोड है અને બાજુમાં ગીત બંગલો છે આપણે પછી સામે આપણે પંચી ગામની આગળ રોડ છે ને એ સવારે થોડું લાગ્યું કે થોડું દબાય રોડ તો પછી અમે પાછળ દબાવ લાગ્યો રોડ થોડો તો મેં પથ્થર મૂક્યો તો કોઈ પડી ના હાથ જાનાની ના થાય એના માટે પછી એકદમ જ ભૂવો પડ્યો છે લગભગ આપણે આખો જતા રહે માણસ એટલો ભૂવો પડ્યો છે। હવે એ ગ્રેનેડ લાઈન જેવું લાગે છે એમાં અસિતભાઈ સાહેબ ડૉક્ટર સાહેબ ખરા ને એ તરત એમણે આવીને તરત એક્શન લીધી જેમ જે તરત બહુ પડે તરત એમને ફોન કર્યો તો તરત આવી ગયા કોર્પોરેશનવાળા। ડેન્જર તો ખરું હવે આ તો આપણે સામે પડે ખડ્ડો એટલે હવે પથ્થર મૂકી દીધા કોઈ જાનહાની ના થાય એટલે આપણે સેફટી માટે પથ્થર મૂકી દીધા। આ માંજલપુર ગામથી જેઆઈડીસી તરફ જતો મેઇન રસ્તો છે। ગીત બંગલોનો આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરના મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે। ગઈકાલ સાંજથી યુઝ્યુઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સેટ ઢાળ અંદર જતો લાગ્યો, રોડ દબાતો લાગ્યો, પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી। એ મને મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ એવું લાગે છે। તો મારી એવી અહીંયાના સ્થાનિક રહીશ તરીકેની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું કરવામાં આવે કામ પૂરું, નહીંતર અહીંયા 4 વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે। લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે। હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી 4 રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું। હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું। એટલે આ સમસ્યા ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ હશે।